નમસ્કાર. હું રાજ ગોસ્વામી, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી. બધાના જીવનના કોઈને કોઈ ધ્યેય હોય જ છે. કોઈને સારી સંપત્તિ ભેગી કરવી છે, કોઈને માન મર્યાદા જોઈએ છે, કોઈને સારી પદવી જોઈએ છે, તો કોઈને પૈસા ભેગા કરવા છે. પરંતુ મારો ધ્યેય છે, મારો જે સંકલ્પ છે, મારું જે જીવન જેને પણ હું સમર્પિત કરવા માંગુ છું તે આ બધાને જુદું છે. મને કોઈ ભૌતિક સુખ શાંતિની કોઈ લાલસા નથી. નાનપણથી જ્યારથી જન્મ થયો ત્યારથી આમ કહેવાય તો ચાલે, મનની અંદર એક જ વિચાર આવે કે શું કરું, તો ગૌ સેવા કરવી. એક જ ધ્યેય સાથે 19 વર્ષનો આજે હું થયો છું અને એક મનની અંદર એક અસમંજસ હતું કે આ મેં વિચાર્યું તો ગૌ સેવામાં, તો આને પૂરું કઈ રીતે કરીશ. તો જ્યારથી હું આ કોર્સને જોડાયો વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની અંદર, ત્યારથી મને મારા ધ્યેય તરફ ચાલવાની દિશા મળી. કહેવાય ને કે આલોકભાઈ વારે વારે કે સિંહ ગર્જના છે, આ સિંહોનો દેશ છે, તો આ સિંહની જેમ છલાંગ મારતા મને આ કોર્સે શીખવાડ્યું છે. અત્યારે હું જોતો અને આપણે સમાચારની અંદર વાંચીએ કે ભારતની અંદર ઘણીવાર દંગા ફસાદ થાય છે, કારણ કે ગાયને રાષ્ટ્રમાતા કહેવામાં બાબતે થાય છે. અને મને તો એ સાંભળીને કે અંદર મારું રોમમાં સળગી ઉઠે છે કે કતલખાનાની જ્યારે વાત સાંભળું કે આપણા દેશની અંદર આપણા વેદો પુરાણોએ જેને ગાયને માતાનું બિરુદ આપ્યું છે, જે અત્યારે આપણે જે ગાય વિના આપણા હવન, આપણી જે આપણું કહે કે આપણી મૂડી છે એ અસંભવ છે. એ ગાય જ વૈજ્ઞાનિકોથી માંડી અને સમાજના કોઈ પણ વ્યક્તિએ એ સ્વીકાર્યું છે કે ગાય જ છે જેનું સંપૂર્ણ શરીર કે તે શરીરમાંથી નીકળતું કોઈ પણ વસ્તુ એ માનવ સમાજ માટે કલ્યાણકારી છે. પંચગવ્યથી આપણે બધા પરિચિત જ છીએ. દૂધ હોય, દહીં હોય, ઘી હોય. ઘીની સુગંધથી, ખાલી ઘી અને ગાયનું છાણના જે આપણે સામાન્ય ધુવાડો કરીએ એનાથી માનવ શરીરના અંદરના ઘણા રોગો છે એ જતા રહે છે. ગૌમૂત્રથી કેન્સરની સારવાર કોઈમાંથી નથી મળી, આપણે ગૌમૂત્રમાંથી મળી છે. તો એવી ગાય અત્યારે આ પરિસ્થિતિમાં કતલખાનાની અંદર કપાય છે. આ કપાવા કરતા પણ મને એનાથી વધુ દુઃખ થયું કે ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર એ લાયસન્સ વાળા કતલખાના ચાલે છે. આ ચાલે છે શું? એક બાજુ માતાને માતાને કપાવા મોકલીએ છીએ, આપણાથી એનું સહન નથી. અરે આપણી માતા મનની અંદર કઈ વિચાર નથી આવતો. કોના લીધે થાય છે? મારા લીધે થાય છે, આપણા લીધે થાય છે, સરકારના લીધે થાય છે. તો આના માટે આપણે શું કરશું? આના માટે હું કરીશ. હું આજથી એ સંકલ્પ આપું છું, આજે અખાત્રીજ છે, 52 દિવસ છે, કે આવનારા 100 વર્ષની અંદર ગુજરાતની અંદર ચાલતા તમામ કતલખાનાનો નેસ્ત નાબૂદ કરીશ. કતલખાનાની છડીઓ અને ગૌ માતાની જે ગરદન છે તેની વચ્ચે અડીખમ ઢાલ બનીને ઊભો રહીશ. આપણા દેશની અંદર આપણી માતાને કપાતા આપણે કઈ રીતે જોઈ શકીએ? અત્યારે આપણે જોઈએ છીએ કે કચરા પેટી પાસે પ્લાસ્ટિક ખાવા મજબૂર થાય છે. કોઈને કોઈ ડોક્ટર આવે છે, ઓપરેશન કરે છે અને કહે છે 5 કિલો પ્લાસ્ટિક ગાયની અંદરથી નીકળ્યું છે. શા માટે? જ્યારે આપણે એને નજરથી કરીએ ત્યારે ને. મારો હજી એક સંકલ્પ કે આવનારા જે વર્ષોની અંદર હું આ વસ્તુ પ્રત્યે કાર્યરત રહીશ. ગુજરાતની અંદરના તમામ જિલ્લાની અંદર હું એવી ગૌશાળા સ્થાપીશ કે જ્યાં આ જે ગાયો છે, રેઢિયાળ ગાયો છે, જેની પાસે નિવાસસ્થાન નથી, તેવી ગાયોને આશરો મળશે. અને ગુજરાતની અંદર કોઈ પણ ગાય રખડતી કે રેઢિયાળ રીતે ભટકતી જોવા નહીં મળે, કે રોગ પીડાના લીધે તે તરફડિયામાંથી જોવા નહીં મળે. આપણા સમાજની અંદર અત્યારે એક પ્રચલન ચાલ્યું છે કે ધનવાન વ્યક્તિ કોણ. નવા જે પોસ્ટ બહાર પડતા હોય તો એક વસ્તુ કે આનું બજેટ, ભવિષ્યની આનું પેકેજ કેટલું. વિદ્યાર્થી અત્યારે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કોઈ પણ ફિલ્ડ લઈને તો પહેલા એ પસંદ કરે કે આનું મારે પેકેજ મને સારું મળશે. ડોક્ટર કરીશ તો મને એટલા કરોડનું પેકેજ મળશે, એન્જિનિયરિંગ કરી તો એટલા કરોડનું પેકેજ મળશે. અત્યારે પૈસા એટલે ધનવાન. જ્યારે આપણે આપણા પૂર્વજોને જોઈએ તો ગૌધન કહેતા, જેની પાસે વધુ ગાયો એ ધનવાન હતો. તો અત્યારે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? શું આપણે આપણા સંસ્કારો, આપણા મૂલ્ય મૂકીને અને આપણે પૈસા જે આપણા માટે મહાન છે? આપણી સંસ્કૃતિ આપણા માટે કઈ લેવા દેવા જ નથી. આના માટે કાર્ય કોણ કરશે? અમે કરશું, હું કરીશ. અને મને આ જે મારો ધ્યેય હતો એ વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટનો વારે વારે એટલા માટે યાદ કરું છું કે આ ચિંગારી મારી અંદર ક્યાંક ને ક્યાંક તો હજી છુપાયેલી હતી, પરંતુ આ ચિંગારીને આમ બનાવીને એ વેદાંતિક સાયન્સે કામ કર્યું છે. બસ આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ.
અને મારા સંકલ્પને પૂરા કરીશ એ 100%ની વાત છે. તો જરૂર પડશે તો કેને કે આ એક જન્મ જો મારો પૂરો નહીં થાય ને, આખું આ જીવન તો હું માનો જ છું, પણ આવનારા જન્મની પણ હું ગેરંટી આપું છું કે આવનારા જન્મની અંદર હું આ જ કામ કરીશ. જરૂર પડશે તો જેમ ભગવાન ગરીબે જેમ પોતાના હાડકા ઉગાડ્યા એમ હું મારા હાડકા ઉગાડીને આ કામ પૂર્ણ કરીશ. અસ્તુ, ધન્યવાદ. જય ગૌ માતા.